કોઈ છોકરો કે છોકરી હાઈકોર્ટ જાય એટલે સરકારની હવા નીકળી જાય, કારણ કે બંધારણ 21નું ઉલ્લંઘન તમે કરી રહ્યા છો. પણ આમાં જ્યાં આ જે પ્રોસિજર છે, હાઈકોર્ટમાં જશે, લડશે અને જીતશે, ત્યાં સુધી ખાલી બસ વાહવાઈ લેવી છે. હા, સરકારને ખબર છે આ નીકળી જવાનું છે. આ પેલું અનામત જેવું છે. કોઈ અનામત માગે તો આપી દો ને, કે અમને ખબર છે બંધારણમાં જોગવાઈ છે એટલી જ બંધારણ મળશે. એટલે અમે તો કર્યું, પણ જો હાઈકોર્ટે કીધું, હા, હાઈકોર્ટે કાઢી નાખ્યું, અમે શું કરીએ? એ એટલા માટે કે આ ડરપોક સરકાર છે. 2017ની અંદર પાટીદારોએ પોતાની તાકાત બતાડી, અને તાકાત બતાડી ત્યારથી સરકાર ડરેલી છે કે આ પટેલો આપણું ગેમ ચેન્જર છે. પટેલો આ સૌથી આ મુદ્દો પહેલો ઉપાડ્યો છે ગેમ પટેલોએ. એટલે 17ની અંદર 99 ઉપર લાવી દીધા હતા પટેલોએ ભારતીય જનતા પાર્ટીને. તો એમને ખબર છે આ ગેમ ચેન્જરો જો નારાજ થશે તો આપણી પથારી પડશે. એટલે પટેલો જોડાયા, પછી એની પાછળ બીજી કોમ્યુનિટી જોડાઈ. હા, એટલે પાછું ટોળું વધતું. તો હવે એ જે સંખ્યા થઈ ને એ 30-40% થઈ ગઈ. એટલે આમની ફાટી છે, દેશી ભાષામાં કહીએ તો. એટલે એમણે કર્યું છે, એમને ખબર છે કોર્ટમાં ટકે એવું નથી. અચ્છા, બીજું એક કે દાદા, આની અંદર એક તમારી સામે એવું પણ આવ્યું છે કે આમ તો આપણી સરકાર એને કંઈક પ્રોત્સાહિત કરતી હોય છે. હા, એટલે સરકારના છે ને બે ચહેરા હોય. એક કહેવાનો, એટલે દેશી ભાષામાં કહીએ ને તો ચાવવાના અને બતાડવાના બે દાંત જુદા હોય. એક યોજના ચાલે છે વર્ષોથી આપણી ત્યાં. એ યોજનાનું નામ છે ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતિ લગ્ન યોજના. સરકાર ઈચ્છે છે કે આંતરજ્ઞાતિ લગ્ન થાય, જેમાં ખાસ કરી દલિત બ્રાહ્મણને પરણે, બ્રાહ્મણ દલિતને પરણે, બ્રાહ્મણ દલિત છોકરી પટેલને પરણે, દલિત છોકરી મુસ્લિમને પરણે. આમ આંતરજ્ઞાતિ લગ્ન થવા જોઈએ. દલિત છોકરો કે છોકરી બીજી જ્ઞાતિમાં જવા જોઈએ, એને પ્રોત્સાહન મળવું જોઈએ આ લગ્નને. એના માટે ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતિ લગ્ન યોજના છે. અને આ પ્રકારનું કોઈ લગ્ન કરે, હું કોઈ દલિત કન્યા સાથે લગ્ન કરું કે પછી કોઈ દલિત કન્યા બીજા કોઈ સાથે લગ્ન કરે બિન દલિત સાથે, તો સરકાર 2.5 લાખ રૂપિયાની સહાય આપે છે. અચ્છા, 2.5 લાખ રૂપિયા પ્રોત્સાહિત કરે છે આંતરજ્ઞાતિ લગ્નને. તો એને પેલા ભાઈ ચંબુઓ, તમે તમારો કાયદો તો જોઈ લેવો તો પેલા, કે તમે પોતે જ કહો છો કે આંતરજ્ઞાતિ લગ્ન થવા જોઈએ. હવે હર્ષ સંઘવી એવું કહેશે અમે ક્યાં લવ મેરેજની વિરુદ્ધમાં છીએ, પણ મૂળ તમે લવ મેરેજમાં કરનારનું ગળું જ દબાવવા માંગો છો કોઈકને ખુશ કરવા માટે. તમને ખબર છે કે આ શક્ય નથી.